ડુપ્લિકેટ માર્કશીટનો કૌભાંડનો પર્દાફાશ. ભરૂચ એસઓજીની સૂચનાનો સચોટ દાવ. અંકલેશ્વરમાં રોયલ એકેડમી પર દરોડો. ભરૂચ એસઓજીએ અંકલેશ્વરના મીરાનગરમાં ચાલી રહેલા ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડનો પર્દાફાશ કરીને એક ઈસમને રંગે હાથ ઝડપી લીધો હતો. અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ભરૂચ એસઓજીને બાતમી મળી કે સારંગપુર ગામના મીરાનગર સ્થિત હેપ્પી કોમ્પ્લેક્સના રોયલ એકેડમી કોમ્પ્યુટર ક્લાસીસમાં દિલ્હી બોર્ડ ઓફ સિનિયર સેકન્ડરી એજ્યુકેશન સહિત અનેક શૈક્ષણિક સંસ્થાઓની નકલી માર્કશીટ તૈયાર કરવાની ફેક્ટરી ચલાવવામાં આવી રહી છે. બાતમીના આધારે પોલીસે રેડ પાડતા 21 નકલી પ્રમાણપત્રો, મોબાઈલ ફોન, કોમ્પ્યુટર સહિત 45,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ગાર્ડન સિટીના રહેવાસી જયેશ કિશનલાલ પ્રજાપતિને પોલીસે ઝડપી પાડી પૂછપરછ કરતા તેને દિલ્હી સ્થિત એક ઈસમ પાસેથી નકલી માર્કશીટો બનાવડાવી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે દિલ્હીના ઈસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ એસઓજીની ટીમ દ્વારા ગત રોજ ડુપ્લિકેટ માર્કશીટનો એક કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે કે જેની અંદર જયેશ પ્રજાપતિ નામના ઈશક કે જેઓ અંકલેશ્વર ખાતે હેપી કોમ્પ્લેક્સમાં રોયલ એકેડમી ઓફ કોમ્પ્યુટર ક્લાસીસ ચલાવે છે અને તેમના દ્વારા દિલ્હી શિક્ષણ બોર્ડ અને આઈટીઆઈની નકલી માર્કશીટ બનાવવામાં આવે છે. તે વસ્તુની જાણ થતાં જ એસઓજીની ટીમની દ્વારા ત્યાં રેડ કરવામાં આવે છે. આ રેડ દરમિયાન જયેશ પ્રજાપતિની સાથે સાથે ત્યાં 21 જેટલી બોગસ આવી માર્કશીટો અને આવા જ જે એ પ્રમાણપત્રો અને તેની માર્કશીટો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે. આ સિવાય આ બનાવવા માટે ત્યાં પ્રિન્ટર અને કોમ્પ્યુટરનો પણ ઉપયોગ કરતા હતા તેને પણ પોલીસ દ્વારા જે છે એ પકડવામાં આવ્યું છે. હાલમાં કેસ રજીસ્ટર કરી અને આટલા વર્ષોની દરમિયાન તેણે કેટલા આવા લોકોને આવી માર્કશીટ આપી છે તે બી એક ઊંડાણપૂર્વકની જાંચ કરવામાં આવશે. હાલમાં જે પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન છે તેમાં ખ્યાલમાં આવ્યું છે કે આવા દરેક વિદ્યાર્થી પાસેથી 15,000થી લઈ અને 25,000 સુધીની રકમ લઈ અને આવી બોગસ માર્કશીટ અને આવા સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યા હતા. સર, કેટલા રિમાન્ડ મંજૂર થયા છે? હાલમાં પોલીસ દ્વારા છે જેમને પ્રોડ્યુસ કરી અને મેક્સિમમ જે રિમાન્ડ મળે એના માટેની કાર્યવાહી ચાલુ છે. થેન્ક યુ સર.